સિપાહી ભાઈ મને ગઢમાં ન આવડતું. પણ તમારી આવી દિશા એને કદાચ તમને ઓળખવામાં ભૂલ ખાધી હશે. તમારા આવા હાલ શું થયું? જો આ સંદેશો તમારા બેને લખી આપ્યો છે અને તમારી પાસે બધી વાત વિસ્તારથી લખી છે. સંદેશો બેન જહાલનો? જહાલ મારી વાટ જુએ છે. સામત તમે ગઢમાં પધારો. હું મારી બેન જહાલનો સંદેશો વાંચી દઉં. અરે સામત, આ મારી બેન જહાલ શું લખે છે? વીરા નૌકાણ, મારા મનવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલી કે માંગીને બેની જહાલ મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જહાલ. તોય તારા બાપુ દેવાએ બોધનના ઋણમાંથી હું મુક્ત થાવેલ નથી. અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું. સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ. આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જહાલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો?
પરથી ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ હાલમાં એવું તે શું બન્યું કે તમારે આ સ્વર્ગ મલક મૂકી અને સિંધમાં જવું પડે? દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેની બા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો બેની બા? તમારે આ સરસ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેની બા. જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના જાનમાં? તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાનમાં, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઊંઘો જીવતો નથી. પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારાથી લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આ રાણી રાહ રાખીને વાત કરશે. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, શાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપની ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઊંઘો તો શું, આવા હજારો ઊંઘા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઊંઘો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંહ સંભળાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાનમાં? હા, અને તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર અહીં સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે 100 આહીની દીકરીની જુનાઈ ઉપર કોઈ ધરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. આ તારું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. અરે ચાહલ, આ નવઘણના રૂપમાં બાળ ઉભો હશે હો.
કે મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહેરમાં આ નવગણના રૂપમાં તમારો ભાઈ ઊભો છે હો. પણ આજે નવગણ ઊભો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહેરમાં કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો અને આવા સમયમાં તમને ભાઈ ઊભો હાંભળે પણ ખરો. પણ જોજો હો જાહેરમાં, સિંધનો સુમરો આવીને તમારો પાનો પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઊભો રહી જાવ તો માનજો કે નવગણના રૂપમાં ઊભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. લેતો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહેરને થોડી હિંમત આપજો. કારણ કે આ સોટ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહેરની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહેરની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુકતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી પીળી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહેરને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહેર, તારી વારે આવું છું. એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અને તમે તો એવા મર્દ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ફળે અવતાર લીધો છે કે ભયા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. અરે 100 જેવી ચૂંટણી ઉપર ભીખ માંગનારના આ નવગણ રાય રાય જમણા ખડકા કરી અને જોગણીઓના ખપ્પર ભરે છે. જય મુરલીધર,